રોજગારી આપવાના બહાને બે સગીર સાથે લાંબા સમયથી શોષણ આચરવામાં આવ્યું। મૂળ નેપાળના આ બે સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું। જ્યારે ફરિયાદ દાખલ થઈ અને ત્યારબાદ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય આચર્યા બાદ પણ સતત સગીરાને ધમકી આપવામાં આવી, જીવથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારવામાં આવી। જ્યારે ફરિયાદ દાખલ થાય છે ત્યારે બે પાપીઓની ધરપકડ થઈ જાય છે। રાજકોટ પોલીસની ગિરફ્તમાં રહેલા બે યુવકો જયેશ મજેઠિયા અને લાલા પટેલ વર્ષ 2016માં ગુજરાતમાં ચકચાર મચાવનારા સ્ટોન કિલર કેસમાં મહત્વના સાક્ષી તરીકે ઉભરી આવેલા ઈસમોએ ખૂબ વાહવાહી મેળવી। એક દાયકા પૂર્વે પોલીસની મદદ કરનારા જયેશ મજેઠિયા અને લાલા પટેલ હવે ખુદ કાયદાના સકંજામાં આવી ગયા છે। આ બંને ઈસમો પર બે સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય વારંવાર આચરવાના આરોપ લાગ્યા છે। રાજકોટની એક પ્રતિષ્ઠિત શાળાના કેમ્પસમાં આવેલા રહેણાંક મકાનમાં સગીર સાથે અપકૃત્ય આચરવામાં આવતું હતું। નેપાળની મૂળના બંને સગીરો સાથે વારંવાર જયેશ મજેઠિયા અને લાલા પટેલે કુકરમાં આચર્યું। ઠંડા પાણીના જગ પૂરા પાડવાનું કામ કરતા જયેશ મજેઠિયાએ જગ ધોવા માટે એક સગીરને કામકાજ પર રાખ્યો, જેના થોડાક સમય બાદ કામ વધતા વધુ એક સગીરની જરૂરિયાત હોવાનું જણાવ્યું। આ સગીરે તેના અન્ય એક મિત્રને પણ પાણીના જગ ધોવાના કામ પર રાખ્યો। આરોપી જયેશ મજેઠિયા વારાફરતી બંને સગીરને પરેશાન કરતો હતો। પાછલા 3 મહિના દરમિયાન વિકૃત ઈસમે વારંવાર બંને સગીરને એકલા જોઈને હવશ સંતોષી। આટલું ઓછું હોય તેમ હવે તેના મિત્ર લાલા પટેલને પણ પાપમાં સમાન ભાગીદાર બનાવ્યો। આ અંગે ત્રાસ વધતા 14 વર્ષીય પીડિત સગીરે પોતાની નાનીને જાણ કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી। આ કેસની ગંભીરતા અને વિડીયો પુરાવાને જોતા રાજકોટ એ ડિવિઝન પોલીસે પણ તપાસમાં ગંભીરતા બતાવી અને બંને વિકૃત યુવકોને પોલીસ ફરિયાદ થયાના ગણતરીના સમયમાં જ ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા। એક બેન છે, એમના છોકરા જે માઇનોર છે એના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે, તેમજ બીજા એક એમના મિત્ર છે માઇનોર, એમનો પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે। એ બાબતે એમને ફરિયાદ આપેલી એ 351(2) 54 તથા પોક્સો એક કલમ 6, 8, 12, 17 મુજબની ફરિયાદ છે, જે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવે છે અને હાલ તપાસ ચાલુ છે। ઉપરોક્ત બનાવ છે એમાં છેલ્લા 3-4 મહિનાથી આ ભોગ બનનારે નું શોષણ કરવામાં આવતું હતું અને આ બાબતે તપાસ ચાલુ છે। આરોપી સર ક્યાં છે અત્યારે, પકડાઈ ગયા છે, શું નામ છે? આરોપી જયેશભાઈ અને લાલાભાઈ છે અને બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે। આ 3 મહિનાથી ચાલતા ઘટનાક્રમ દરમિયાન બંને પીડિત સગીરને અપકૃત્ય આચરીને મૌન રહેવા ડરાવતા હતા। જો ત્રીજા કોઈ વ્યક્તિને કુકર્મ અંગે જાણ કરે તો જીવથી મારી નાખવાની ધમકી પણ સતત ઉચ્ચારતા હતા। ફરિયાદી 50 વર્ષીય મહિલાના ભાણેજ પાસે નેપાળમાં જન્મ અંગેના કોઈ આધાર પુરાવા ન હતા, જેથી સિવિલ હોસ્પિટલ પાસે ટેસ્ટ કરાવવામાં આવ્યા, જેમાં ભાણેજની ઉંમર 14 થી 17 વર્ષની હોવાનું સામે આવ્યું છે। રાજકોટ એ ડિવિઝન પોલીસે જયેશ મજેઠિયા તેમજ લાલા પટેલ નામના વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। આ જે આરોપી છે એના જે પાણીનો જે જગ ભરવાનું કામ કરે છે એ જગ્યા પર એમની સ્થળ પર આ બનાવ છે અને આ ગુનાનું સ્થળ રાષ્ટ્રીય શાળા પાસે છે। આરોપીના મકાનની અંદર જે પાણી ભરવાનો જે ધંધો કરે છે એ જગ્યા પર છે। આગળ શું કાર્યવાહી થશે? આગળ હાલ તપાસ ચાલુ છે। આ હવસખોર આરોપીઓ જયેશ મજેઠિયા તેમજ લાલા પટેલ સગીરો સાથે બદકૃત્ય આચરતા સમયના કેટલાક વિડીયો પણ તેમના મોબાઈલ ફોનમાં કેદ કરતા હતા। રાજકોટ પોલીસે બંને હવસખોરોના મોબાઈલ જપ્ત કરીને તપાસતા તેમાંથી આપત્તિજનક વિડીયો મળી આવ્યા છે। જો કે વિડીયો તેમણે અન્ય કોઈને અથવા તો સોશિયલ મીડિયા સાઇટ પર અપલોડ કર્યા કે નહીં તે તપાસમાં સામે આવશે। સગીરો સાથે લાંબા સમયથી આચરવામાં આવતી હેવાનિયત અંગેના હાઈ પ્રોફાઇલ કેસની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને પણ જોડવામાં આવી છે। આ બંને ઝડપાયેલા આરોપીઓએ અન્ય કોઈ સગીરો સાથે અપકૃત્ય આચર્યું કે કેમ તે અંગે તપાસમાં સ્ફોટક ખુલાસા થઈ શકે છે। ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।